મિત્રો આપણે ધાતુ કર્મ વિધિના તો કે 3 સ્ટેપ્સ નો અભ્યાસ કર્યો. ધાતુ કર્મ વિધિના 3 તબક્કા જોયા. પહેલા તબક્કાની અંદર આપણે તો કે જે કાચી ધાતુ છે એનું સંકેન્દ્રીકરણ કર્યું. બીજા તબક્કાની અંદર સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી આપણે અપરિષ્કૃત ધાતુ એટલે કે કાચી ધાતુ મેળવી રિડક્શન પ્રક્રિયા કરીને, અને ત્રીજા તબક્કાની અંદર આ અપરિષ્કૃત આ અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે ધાતુનું શુદ્ધિકરણ કર્યું. ધાતુકર્મ વિધિના 3 તબક્કા જોયા. હવે મિત્રો આપણે કેટલીક અગત્યની ધાતુઓનું નિષ્કર્ષણ બરાબર છે કેવી રીતે થાય છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરમાં આપણે એલ્યુમિનિયમ, કોપર, આયર્ન અને ઝિંક ધાતુના નિષ્કર્ષણ વિશે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે અભ્યાસ કરીએ એલ્યુમિનિયમ ધાતુના નિષ્કર્ષણ ની ચર્ચા થોડી કરીએ આપણે. તો આપણે જાણીએ મિત્રો કે એલ્યુમિનિયમ જે છે બરાબર એની સૌથી અગત્યની કોઈ કાચી ધાતુ, કોઈ અગત્યની અયસ્ક હોય તો તે બોક્સાઇટ છે. તેની અન્ય કાચી ધાતુઓ પણ છે, પરંતુ બોક્સાઇટ એ વિપુલ પ્રમાણમાં મળી આવતી કાચી ધાતુ છે, અને પરિણામે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ તો કે બોક્સાઇટમાંથી કરવામાં આવે છે. મિત્રો બોક્સાઇટમાંથી કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે તો કે 2 તબક્કાની અંદર 2 ભાગમાં તો કે એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. તો આપણે થોડું લખીએ ગાડી કે બોક્સાઇટ એ એલ્યુમિનિયમની અગત્યની કાચી ધાતુ એટલે કે અયસ્ક છે. આ બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવા માટે અથવા શુદ્ધ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ 2 ભાગમાં કરવામાં આવે છે. 2 ભાગમાં કરવામાં આવે છે. નંબર 1 તો કે બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવી, અને બીજા તબક્કાની અંદર તો કે આ જે એલ્યુમિના છે શુદ્ધ એલ્યુમિના Al2O3 માંથી રિડક્શન પ્રક્રિયા દ્વારા શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવું. આ બંને તો કે સામાન્ય રીતે આ બંને પ્રક્રિયાઓ જે છે, બંને જે ભાગ છે બરાબર છે, એ એમના વૈજ્ઞાનિકોના નામ પરથી તે પદ્ધતિ તરીકે ઓળખાય છે બરાબર છે. આ પદ્ધતિ બેયર નામના વૈજ્ઞાનિકે વિકસાવી એટલે બેયર પદ્ધતિ તરીકે ઓળખાય છે. અને શુદ્ધ એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટેની જે પદ્ધતિ છે એની શોધ હોલ અને હેરોલ્ડ નામના 2 વૈજ્ઞાનિકોએ કરી હતી. મિત્રો યાદ રાખો કે 1886 ની અંદર અમેરિકન વૈજ્ઞાનિક ચાર્લ્સ હોલ નામનો વૈજ્ઞાનિક હતો, અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક પૌલ હેરોલ્ડ નામના વૈજ્ઞાનિકોએ એક જ સમયગાળા એટલે 1886 ના સમયગાળા દરમિયાન જ તો કે આ પ્રકારની પદ્ધતિ શોધી હતી. બંને એક જ પ્રકારની પદ્ધતિ શોધી હતી, પણ એક અમેરિકામાં અને એક ફ્રાન્સની અંદર બરાબર છે. અને જોગાનુજોગ તેમની ઉંમર પણ તો કે 22 વર્ષની હતી, એટલે કે બંને સમવયસ્ક હતા, બંને સમકાલીન વૈજ્ઞાનિક હતા, અને બંને પોતપોતાના દેશમાં આ પદ્ધતિ શોધી માટે બંનેના નામ પરથી તેને હોલ હેરોલ્ડ ના નામથી આ પદ્ધતિને ઓળખવામાં આવે છે. હોલ હેરોલ્ડ પદ્ધતિ લખો અથવા પ્રક્રમ લખો ચાલશે. તો આપણે શરૂઆત કરીએ હોલ હેરોલ્ડ બેયર પદ્ધતિથી. બેયર પદ્ધતિ આપણે લીચિંગ પ્રોસેસમાં ભણી ગયા હતા બરાબર, છતાં પણ આપણે શોર્ટમાં આપણે સ્ટડી કરીએ. બેયર પદ્ધતિ
આ બેયર પદ્ધતિની અંદર સૌપ્રથમ આપણી જે કાચી ધાતુ છે બોક્સાઇટ, બરાબર છે, એનો તો કે પાવડર કરવામાં આવે અને આ પાવડર કરેલ બોક્સાઇટની અંદર સામાન્ય બોક્સાઇટ મિત્રો બે પ્રકારના હોય છે, રેડ બોક્સાઇટ અને વ્હાઇટ બોક્સાઇટ, લાલ બોક્સાઇટ અને સફેદ બોક્સાઇટ. તો એ જેડબલઈ ના નીટમાં આપણે એને ડિટેલમાં ભણીશું. અત્યારે આપણે એનસીઈઆરટી ની બુક પ્રમાણે જઈએ છીએ તો સામાન્ય રીતે બોક્સાઇટની અંદર એટલે આપણે લખીશું કે પાવડર કરેલ બોક્સાઇટમાં એલ્યુમિના ઉપરાંત તેની અંદર સિલિકા, રેતી, માટી, બરાબર છે. આ ઉપરાંત તેની અંદર આયર્નના ઓક્સાઇડ અને ટાઇટેનિયમના ઓક્સાઇડ, આપણે શોર્ટમાં લખી દઈએ તો Fe એટલે કે આયર્ન અને ટાઇટેનિયમ ના ઓક્સાઇડ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આથી આપણે શું કરવું પડે તો કે આ બધી અશુદ્ધિઓ ફેરસના, આયર્નના ઓક્સાઇડ, ટાઇટેનિયમના ઓક્સાઇડ અને સિલિકાને દૂર કરવા પડે. તો બેયરની પદ્ધતિ પણ મિત્રો 3 સ્ટેપમાં જોવા મળે છે. પહેલા તો શું કરીશું, આપણે લીચિંગ કરીશું, નિક્ષાલન પ્રક્રિયા કરીશું, બરાબર છે. આપણે ધાતુના સંકેન્દ્રિત કરવા નિક્ષાલન પ્રક્રિયા આપણે ભણી ગયા. તો અહીંયા આપણે 3 સ્ટેપમાં પહેલું સ્ટેપ લઈએ, સ્ટેપ નંબર 1, જેની અંદર નિક્ષાલન પ્રક્રિયા કરવામાં આવે. નિક્ષાલન પ્રક્રિયાની અંદર આપણો જે બોક્સાઇટ છે એ બોક્સાઇટની અંદર તો કે 6 થી 10% જેટલું સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે, બરાબર છે. નિક્ષાલનની અંદર આપણે તો કે બોક્સાઇટ છે, ધ્યાન આપજો, બોક્સાઇટ છે. બોક્સાઇટમાં શું શું છે એની અંદર તો કે Al2O3 XH2O છે, Al2O3 XH2O છે. સાથે સાથે એની અંદર તો કે સિલિકા હાજર છે, સોલિડ ફોર્મમાં છે બધું, આ પણ સોલિડ ફોર્મમાં છે. આ ઉપરાંત Fe અને ટાઇટેનિયમના ઓક્સાઇડ છે, બરાબર છે. આ બધું જ શેમાં છે તો કે આ બધું જ બોક્સાઇટમાં છે. હવે શું કહે છે તો કે એની અંદર આપણે NaOH નું સાંદ્ર જલીય દ્રાવણ લેવાનું છે, NaOH નું સાંદ્ર જલીય દ્રાવણ લેવાનું છે, એક્વિયસ સાંદ્ર જલીય દ્રાવણ. અને મિત્રો લગભગ 200 થી 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવાનું છે. 200 એટલે 473 થી 523 કેલ્વિન તાપમાન વચ્ચે જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે નિક્ષાલન પ્રક્રિયા થાય છે. અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ નિક્ષાલક તરીકે વર્તે છે, જે પેલા એલ્યુમિનિયમ સાથે રિએક્શન કરીને એને દ્રાવ્ય કરી દે છે. તો અહીંયા શું થશે તો કે સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બનશે. આ રીતે સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એટલે કે હવે શું થઈ ગયું, આ તો કે દ્રાવ્ય થઈ ગયો, દ્રાવ્ય આપણને સંકીર્ણ મળ્યું. સાથે સાથે એમાં જે સિલિકા છે એ સિલિકા પણ તો કે સોડિયમ સિલિકેટમાં ફેરવાય છે, Na2SiO3 એ પણ શું થાય છે, દ્રાવ્ય થઈ જાય છે. આ શું છે, સોડિયમ સિલિકેટ છે. અને બાકીના જે સંયોજનો છે આયર્ન અને ટાઇટેનિયમના ઓક્સાઇડ છે એ અદ્રાવ્ય સ્વરૂપે જ છે. વાસ્તવમાં એ હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે, પણ એમાં હાઇડ્રોક્સાઇડ પણ કેવા હોય છે તો કે અદ્રાવ્ય સ્વરૂપે જ જોવા મળે છે. એટલે બાકીની અશુદ્ધિ કેવી છે, બાકીની અશુદ્ધિ અદ્રાવ્ય સ્વરૂપે છે. મિત્રો તો અહીંયા આ જે મિક્સર છે જેની અંદર આપણી ઈચ્છનીય ધાતુ ઉપરાંત અશુદ્ધિ છે, એમાંની એક અશુદ્ધિ અને આપણી ઈચ્છિત ધાતુ બંને દ્રાવ્ય થઈ ગયા. આ બંને આ દ્રાવ્ય છે, હા, એક્વિયસ થતું છે, વત્તા આયર્ન અને ટાઇટેનિયમ ઓક્સાઇડ છે જે અશુદ્ધિ સ્વરૂપે છે અને એ અદ્રાવ્ય સ્વરૂપમાં છે. એટલે અહીંયા આપણને તો કે જે દ્રાવણ મળ્યું એની અંદર 2 ઘટકો દ્રાવ્ય થઈ ગયા અને બાકીના જે 2 ઘટકો હતા અશુદ્ધિ સ્વરૂપે એવા ને એવા રહ્યા. એટલે હવે શું કરવું પડે, એનું ગાળણ કરવું પડશે, બરાબર છે. તમને અહીંયા કદાચ નીચે ન દેખાતું હોય તો આપણે જસ્ટ એને
આ રીતે સમજવા પ્રયત્ન કરીશું. તો હવે સ્ટેપ નંબર 2 છે. સ્ટેપ નંબર 2 ની અંદર શું કરીશું આપણે? તો કે એની અંદર આપણે કરીશું તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણની પ્રક્રિયા કરીશું. તટસ્થીકરણ પ્રક્રિયા કરીશું. અને મિત્રો આ તટસ્થીકરણની પ્રક્રિયાની અંદર તો કે હવે શું કરીશું? આ જે દ્રાવણ છે એને ગાળી લઈશું. એટલે જે અદ્રાવ્ય અશુદ્ધિ છે આયર્ન અને ટિટેનિયમ ઓક્સાઇડ તેની ત્યાં રહી જશે. જે આપણને ગાળણ મળશે ફિલ્ટર કરેલો જે આપણે પોર્શન છે લિક્વિડ ફોર્મમાં, એમાં સોડિયમ એલ્યુમિનેટ છે અને સોડિયમ સિલિકેટ છે. હવે આપણે એમાંથી આ સોડિયમ એલ્યુમિનેટ જે છે, સોડિયમ એલ્યુમિનેટ એને AlOH4 ટાઈમ્સ મિત્રો આ દ્રાવ્ય અવસ્થામાં છે. સાથે સાથે પેલું સોડિયમ સિલિકેટ પણ દ્રાવ્ય અવસ્થામાં છે. વત્તા અંદર શું છે? સોડિયમ સિલિકેટ એ પણ કેવું છે? દ્રાવ્ય અવસ્થામાં છે. તો હવે આપણે એમાંથી સોડિયમ એલ્યુમિનેટ છે એમાંથી આપણે એલ્યુમિના પાછો મેળવવો છે. તો આના માટે આપણે એની અંદર તો કે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીશું. મિત્રો યાદ રાખો કે સોડિયમ એલ્યુમિનેટ છે એ ઉભય ગુણધર્મી છે. સોડિયમ એલ્યુમિનેટ કેવું છે? ઉભય ગુણધર્મી છે. આ જે કોમ્પ્લેક્સ છે બરાબર છે એ ઉભય ગુણધર્મી છે. એલ્યુમિના પણ ઉભય ગુણધર્મી છે. પણ હવે એલ્યુમિના ઉભય ગુણધર્મી છે પરંતુ આની અંદર હાઇડ્રોક્સાઇડ છે, AlOH થ્રાઇસ વત્તા OH માઇનસ છે. એટલે કે આ બેઝિક સંયોજન છે. આ બેઝિક ક્ષાર છે. આપણું જે એલ્યુમિના હતું એ કેવું હતું? ઉભય ગુણધર્મી હતું. એલ્યુમિનિયમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય જે બે સાથે પ્રક્રિયા કરીને સોડિયમ એલ્યુમિનેટમાં ફેરવાયા. આ સોડિયમ એલ્યુમિનેટ બેઝિક છે. એટલે તમે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ તમે એની અંદર એડ કરો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ એસિડિક વાયુ છે. એટલે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થઈને પ્રક્રિયા થઈને આપણને એલ્યુમિના પાછી પ્રાપ્ત થાય છે. Al2O3 પણ કેવું એલ્યુમિના? સજળ, જળયુક્ત, ઘન સ્વરૂપમાં છે પણ એમાં પાણીના અણુઓ જોડેલા છે એટલે સજળ અથવા જળયુક્ત એલ્યુમિના કહેવાય. સાથે સાથે તો કે અહીંયા જે સોડિયમ સિલિકેટ છે એ સોડિયમ સિલિકેટ તો એવું ને એવું જે દ્રાવણ છે એની અંદર દ્રાવ્ય જ રહેશે. Na2SiO3 તો દ્રાવ્ય છે. તો હવે આપણને જે મિશ્રણ મળ્યું એની અંદર પણ તો કે એલ્યુમિના ઘન સ્વરૂપમાં છે અને સોડિયમ સિલિકેટ છે એ દ્રાવ્ય અવસ્થામાં છે. એટલે હવે શું કરવાનું? તો કે હવે આ સોડિયમ સિલિકેટ તમે ગાળી નાખો તો આપણને શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત થાય. એટલે કે આપણને શુદ્ધ સજળ એલ્યુમિના પ્રાપ્ત થાય. મિત્રો અહીંયા પ્રક્રિયા દરમિયાન તો કે આ પ્રક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે આપણને એલ્યુમિના ઝડપથી પ્રાપ્ત થાય એના માટે આપણે શું કરીએ છીએ એની અંદર તો કે આ પ્રક્રિયા જ્યારે થતી હોય છે એ દરમિયાન Al2O3 XH2 ઉમેરીએ છીએ અંદર અથવા AlOH થ્રાઇસના આપણે એની અંદર અવક્ષેપ એડ કરીએ છીએ જેને કારણે આ પ્રક્રિયા ઝડપથી થાય. લોસ એન્ટેલરના નિયમ આપણે ભણી ગયા છે બરાબર એટલે જવા દો એને. એલ્યુમિના આપણને પ્રાપ્ત થશે આ રીતે. હવે અહીંયા શું કે છે તો કે હવે આપણને એલ્યુમિના હવે જ્યારે ગાળી દઈશું એટલે એની અંદર આપણે શું મળશે? Al2O3 XH2 મળશે. હવે આપણે શું કરીશું તો કે કેલ્સિનેશન કરીશું અને આ જે પાણી છે પાણીના અણુઓ ઘન પદાર્થમાં એને દૂર કરીશું. તો સ્ટેપ નંબર 3 તમને અહીંયા નહીં દેખાય. અહીંયા આપણી નોલેજ હાઈસ્કૂલનો તો કે અહીંયા તો કે લખેલું આવે છે એટલે નહીં દેખાય પણ બોર્ડ વર્કમાં તમે જોઈ લેજો. અહીંયા સ્ટેપ નંબર 3 માં આપણે કેલ્સિનેશન પ્રક્રિયા કરીએ છીએ. જેની અંદર આપણે જે ગાળણ પછીથી આપણે જે અવક્ષેપ પ્રાપ્ત થયા છે Al2O3 XH2 ના એને 1470 કેલ્વિન તાપમાને ત્યારે એને ગરમ કરવામાં આવે છે તો પાણી દૂર થાય છે અને શુદ્ધ એલ્યુમિના આપણને પ્રાપ્ત થાય છે. હવે મિત્રો તો કે બેર પદ્ધતિ પૂરી થઈ. હવે આપણે વાત કરીએ હોલ હેરોલ્ડ પદ્ધતિની. તો પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું, બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવાનું. હવે આપણે જે શુદ્ધ એલ્યુમિના છે તેમાંથી આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવા માટે હોલ હેરોલ્ડ પદ્ધતિનો ઉપયોગ કરીશું. આપણે જાણીએ છીએ કે હોલ હેરોલ્ડ પદ્ધતિ એ અમેરિકન વૈજ્ઞાનિક અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકના નામ પરથી બંને સમકાલીન હતા અને બંને એક સાથે પદ્ધતિ શોધી હતી માટે તે બંનેના નામ પરથી હોલ હેરોલ્ડ પદ્ધતિ
તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એલ્યુમિના Al2O3 પાણીમાં અદ્રાવ્ય હોય છે, બરાબર છે. સાથે સાથે જો મારે એલ્યુમિનિયમ મેળવવો હોય, બરાબર છે, તો મારે Al2O3 ને પીગલિત અવસ્થામાં લાવવું પડે. તો એલ્યુમિનિયમનું જે ગલનબિંદુ છે એ લગભગ 1800 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે, પરિણામે ઊંચું તાપમાન આપવું પડે. તો આ Al2O3 નું ગલનબિંદુ નીચું લાવવા માટે તેની અંદર જે પદાર્થો ઉમેરવામાં આવે છે તેને ફ્લક્સ અથવા અભિવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું લાવવા માટે તેની અંદર ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પાર કેલ્શિયમ ફ્લોરાઇડ ઉમેરવામાં આવે છે. આ બંને ફ્લક્સ અથવા અભિવાહ તરીકે ઓળખાય છે. અને આ મિશ્રણનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ હવે 1800 ડિગ્રીથી ઘટીને 1000 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. પરિણામે નીચા તાપમાને આ જે પીગલિત આ જે મિશ્રણ છે એ પીગલિત અવસ્થામાં આવે છે. હવે તો કે તમે જો ક્રાયોલાઇટ, Al2O3, ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પાર આનું મિશ્રણને પીગલિત અવસ્થામાં લાવવામાં આવે છે. અને તમે જો અહીંયા આપણી પાસે આ જે આકૃતિ છે, બરાબર છે, એની અંદર તમે જુઓ તો આ એક લોખંડનું પાત્ર છે. લોખંડનું અથવા સ્ટીલનું પાત્ર લેવામાં આવે છે. પહેલા જેમાં સ્ટીલ હતું નહીં, ત્યારે લોખંડનો ઉપયોગ કરતા હતા. 1886 ની વાત કરી છે ત્યારે. અત્યારે તો કે સ્ટીલ જોવા મળે, તો લોખંડ અથવા સ્ટીલનું પાત્ર લેવામાં આવે છે. આ પાત્રની અંદર એને ફરતે તો કે કાર્બનનું અપરૂપ ગ્રેફાઇટ, કાર્બનના 3 અપરૂપો છે સ્ફટિક. કયા તો કે હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. હીરો તો અવાહક છે, પણ ગ્રેફાઇટ કેવું છે? સુવાહક છે. તો અહીંયા કાર્બન તરીકે ગ્રેફાઇટનું સ્તર ચડાવવામાં આવે છે. ગ્રેફાઇટનું સ્તર ચડાવવામાં આવે છે. અને આ જે ગ્રેફાઇટનું સ્તર છે એ તો કે કેથોડ તરીકે વર્તે છે. અને અહીંયા તમે જુઓ તો આ જે સળિયા છે એ સળિયા પણ ગ્રેફાઇટના છે, એટલે કે કાર્બનના સળિયા છે. અહીંયા તો કે આપણે અહીંયા આ રીતે દર્શાવીશું. અહીંયા આ જે સળિયા છે એ પણ કોના છે? ગ્રેફાઇટ, એટલે કે કાર્બનના જ સળિયા છે. આ ગ્રેફાઇટના સળિયા તો કે બેટરીના ધનશીલા સાથે જોડાયેલા છે, એટલે કે તે એનોડ તરીકે વર્તે છે. અહીંયા આ જે ગ્રેફાઇટના સળિયા છે એને કોપર ક્લેમ્પની મદદથી તો કે જોડેલા છે, બરાબર છે. એટલે વચ્ચેના જે સળિયા છે જે પેલા પીગલિત દ્રાવણ સાથે તો કે સંપર્કમાં છે, બરાબર છે, એ તો કે એનોડ તરીકે વર્તે છે. અને જે આ આવરણ ચઢાયેલું છે એ કેથોડ તરીકે વર્તે છે. અહીંયા તો કે પીગલિત દ્રાવણ છે, એમાં કોણ કોણ છે? તો કે એની અંદર Al2O3 છે, સાથે સાથે ક્રાયોલાઇટ Na3, AlF6 છે, સાથે સાથે એમાં ફ્લોરસ્પાર છે. આ પીગલિત અવસ્થામાં છે. હવે તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ શરૂ કરવામાં આવે છે એટલે એની અંદર વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન જે એલ્યુમિના છે એનું વિઘટન થાય છે અને એમાંથી Al2O3 માંથી Al3 તો અહીંયા આપણે લખી શકીએ. હવે તમે જુઓ એ પ્રક્રિયા સમજતા પહેલા તમે જુઓ કે અહીંયા આ વિદ્યુત વિભાજન દરમિયાન જે પ્રક્રિયા થાય છે એનું સામાન્ય સમીકરણ શું થશે? તો કે સામાન્ય સમીકરણની અંદર Al2O3 એ કાર્બન સાથે પ્રક્રિયા કરે છે અને કાર્બન સાથે પ્રક્રિયા થઈને એમાંથી એલ્યુમિનિયમ અને કાર્બન મોનોક્સાઇડ છૂટા પડે છે, બરાબર છે. એટલે અહીંયા 2 એલ્યુમિનિયમ લખવા પડશે, અહીંયા 3 કાર્બન, અહીંયા 3 CO લખવા પડશે. આ પ્રકારની અંદર પ્રક્રિયા થાય છે મિત્રો. પરંતુ આ પ્રક્રિયા સાચી પ્રક્રિયા નથી. અહીંયા પહેલા વિદ્યુત વિભાજન થાય છે અને વિદ્યુત વિભાજન થયા પછીથી કાર્બન મોનોક્સાઇડમાં અથવા કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. તો વાસ્તવિક પ્રક્રિયા શું થાય છે? તો કે તમે જુઓ અહીંયા કે જે Al2O3 છે, આ Al2O3 ની અંદર તો કે 2 એલ્યુમિનિયમ આયન છે અને 3 તો કે ઓક્સાઇડ આયન છે. આ એલ્યુમિનિયમ આયન અને ઓક્સાઇડ આયન વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ઓક્સિજન અને રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. તો સૌપ્રથમ તો કે બેટરીના ઋણ છેડા પરથી કેથોડ ઉપર જ્યારે નેગેટિવ એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન આવે છે ત્યારે દ્રાવણમાં રહેલા Al3+ આયન તેનાથી આકર્ષાય છે. એટલે અહીંયા કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે? તો કે કેથોડ ઉપર Al3+ 3 ઇલેક્ટ્રોન મેળવી એલ્યુમિનિયમમાં ફેરવાય છે. કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. સારું, ઇલેક્ટ્રોન વપરાય તો ઇલેક્ટ્રોન પાછા પણ મળવા જોઈએ. તો તે વખતે આ ઓક્સાઇડ શું કરે છે? ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો ઓક્સાઇડ આયન તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરી
પોતે ઓક્સિજન પરમાણુમાં ફેરવાય છે, બરાબર છે. તો આ પ્રક્રિયા દરમિયાન તો કે તમે જુઓ અહીંયા આપણે આખી પ્રક્રિયા લખીએ તો અહીંયા 2 એલ્યુમિનિયમ છે, એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન વપરાય છે અને અહીંયા આપણને 2 એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે આ પ્રકારે. એ દરમિયાન તો કે ઓક્સાઇડમાં 3 ઓક્સાઇડ આયન તો કે 3 ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન એટલે કે 6 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને અહીંયા તો કે 3 ઓક્સિજન પરમાણુ બને છે, 3 ઓક્સિજન પરમાણુ બને છે. આ જે 3 ઓક્સિજન પરમાણુ છે એ પેલા તો કે જે એનોડ તરીકે વર્તા કાર્બનના સળિયા છે ત્યાં જ ઉત્પન્ન થાય છે. તો એ આ ઓક્સિજન કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ઓક્સાઇડમાં ફેરવાય છે, કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડમાં. એટલે આપણે એને આ રીતે લખી શકીએ. અહીં જે ઓક્સિજન ઉત્પન્ન થયો અહીં જે ઓક્સિજન ઉત્પન્ન થયો એ કાર્બન સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે કાર્બન સોલિડ સાથે પેલા ઓક્સિજન પ્રક્રિયા કરે. સપોઝ આપણે 3 ઓક્સિજન દર્શાવીએ અને એમાંથી તે કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે અથવા કાર્બન ડાયોક્સાઇડમાં પણ રૂપાંતર પામે છે. આ મિત્રો કહી શકાય કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન એનોડ ઉપર ઉત્પન્ન થતા ઓક્સિજન એનોડ તરીકે વર્તા કાર્બનના સળિયા સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે. એનોડથી એવું થાય છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે એનોડ તરીકે વર્તા ગ્રેફાઇટના સળિયા છે એ ગ્રેફાઇટના સળિયા ધીમે ધીમે ખવાઈ જાય છે, વપરાતા જાય છે, એટલે ધીમે ધીમે એનું કદ ઘટતું જાય છે. બરાબર. કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં એ તો કે વાતાવરણમાં મુક્ત થાય છે. એટલે અવારનવાર તો કે એનોડ તરીકે વર્તા કાર્બનના સળિયાને બદલવા પડે છે. મિત્રો એક અંદાજ પ્રમાણે જ્યારે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન થાય છે તે દરમિયાન લગભગ 500 ગ્રામ જેટલા કાર્બન ખવાઈ જાય છે, બરાબર છે. મિત્રો સાથે સાથે આપણે એના ઉપયોગની પણ ચર્ચા કરી લઈએ. તો એલ્યુમિનિયમના ઉપયોગો કયા કયા હોઈ શકે? તો પહેલામાં પહેલું એક તો એલ્યુમિનિયમ કેવું છે તો કે એલ્યુમિનિયમ ચાંદી જેવી રૂપેરી ચળકતી ધાતુ છે શરૂઆતની અંદર. એલ્યુમિનિયમ રૂપેરી નહીં પરંતુ એક ચળકતી ધાતુ ના કહી શકીએ આપણે, પરંતુ એલ્યુમિનિયમ છે એ વજનમાં હલકી ધાતુ છે અને વજનમાં હલકી ધાતુ હોવાને કારણે તેનો ઉપયોગ રસોઈના સાધનો, રસોડાની અંદર જે વાસણો છે, બરાબર છે, ડોલ છે, તપેલા છે વગેરે રસોઈ બનાવવા માટેના તો કે વાસણો બનાવવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે. સાથે સાથે જે રેસિંગ કાર છે તો એ રેસિંગ કારનો જે ઢાંચો બનાવવાનો હોય એની અંદરના જે સ્પેર પાર્ટ્સ હોય, બરાબર છે, એની બનાવટમાં તો એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો એલ્યુમિનિયમ જ્યારે અન્ય ધાતુ સાથે સંયોજાઈને જ્યારે એ મિશ્ર ધાતુઓ બનાવે છે, ડ્યુરેલ્યુમિન, એલ્નિકો, બરાબર છે, વગેરે પ્રકારની એલ્યુમિનિયમ બ્રોન્ઝ વગેરે પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવે છે. આ ધાતુઓ વજનમાં હલકી હોય છે અને એને કારણે તો કે વિમાન જે હવાઈ જહાજ જેને આપણે કહીએ એનું તો કે એના કેટલાક તો કે ભાગ બનાવવા માટે પણ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ એ તો કે મેલિએબલ છે, એટલે કે દબનીય છે અને એ દબનીય હોવાને કારણે તેની ઉપર તો કે દબાણ આપીને તેને પાતળા વરખમાં પણ ફેરવી શકાય છે. આ એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ તો કે ખાદ્ય પદાર્થને તો કે થોડા સમય સુધી ગરમ રહે તે રીતે એની પર રેપર તરીકેનો ઉપયોગ કરી શકાય છે. સિગારેટના ખોખાની અંદર તમે જોશો તો સિગરેટની ચારે બાજુ ફરતે પણ આ એલ્યુમિનિયમનું તો કે ફોઇલ જોવા મળે છે. મિત્રો આ ઉપરાંત જે મેડિસિન છે, જે દવાઓ છે, તો આ દવાઓની જે સ્ટ્રીપ છે ટેબ્લેટની, એ સ્ટ્રીપ પણ એલ્યુમિનિયમ ફોઇલની બનેલી જોવા મળે છે. આ એલ્યુમિનિયમના ઉપયોગો તમારે જાતે લખી નાખવાના છે આ પ્રશ્નો લખ્યા પછીથી. આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં છેલ્લે તમે બધી જ ધાતુઓ કે જેનું નિષ્કર્ષણ આપણે કરી રહ્યા છે તે બધી જ ધાતુઓના ઉપયોગ આપેલા છે તે તમારે જાતે લખવાના રહેશે.